અધ્યાય 18 શ્લોક 6. હે પાર્થ, યજ્ઞ, દાન અને તપ જેવા શુભ કર્મો પણ આસક્તિ અને કર્મફળની અપેક્ષા છોડીને કરવા જોઈએ. આ જ મારો નિશ્ચિત અને શ્રેષ્ઠ મત છે. ભગવાન અહીં ફરીથી ભારપૂર્વક કહે છે કે આ વિષય પર આ મારો દ્રઢ અને શ્રેષ્ઠ નિર્ણય છે. આ નિર્ણય શું છે? ભગવાન કહે છે કે યજ્ઞ, દાન અને તપ જેવા પવિત્ર કર્મો કરવા જ જોઈએ, કારણ કે તે આપણા કર્તવ્ય છે. પરંતુ આ કર્મો કરતી વખતે આસક્તિ અને કર્મફળની અપેક્ષાનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. માત્ર કર્મ કરવું પૂરતું નથી. કર્મ કરતી વખતે મનની ભાવના પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. જો યજ્ઞ, દાન કે તપ પણ માત્ર પોતાની પ્રસિદ્ધિ, પુણ્ય, માન સન્માન અથવા કોઈ વ્યક્તિગત લાભ મેળવવાના હેતુથી કરવામાં આવે તો તે ગીતા શીખવતા સાચા ત્યાગનો સ્વરૂપ નથી. ભગવાન કહે છે કે આ બધા પવિત્ર કર્મો અહંકાર અને સ્વાર્થથી મુક્ત થઈને કરવા જોઈએ. આપણા દરેક કર્મ પાછળ સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના હોવી જોઈએ. જ્યારે મનુષ્ય માત્ર પોતાના હિતને જ કેન્દ્રમાં રાખે છે, ત્યારે અહંકાર, સ્વાર્થ, સ્પર્ધા અને સંઘર્ષ જન્મે છે. આ મર્યાદિત હુંની ભાવનામાંથી જ સમાજમાં હિંસા, દ્વેષ, અશાંતિ અને દુઃખનું સર્જન થાય છે. તેથી મનુષ્યે પોતાના સીમિત અહંકારથી ઉપર ઉઠીને પોતાના ઉચ્ચ આધ્યાત્મિક સ્વભાવ તરફ આગળ વધવું જોઈએ. જ્યારે મનુષ્ય આસક્તિથી પ્રેરાઈને કર્મ કરે છે, ત્યારે કર્મ કરતાં કરતાં જ તેનું મન સતત કર્મફળની ચિંતા અને અપેક્ષામાં ફસાઈ જાય છે. કર્મ પૂર્ણ થાય તે પહેલાં જ તેનું મન પરિણામ વિશે કલ્પનાઓ કરવા લાગે છે. સફળતા મળશે કે નહીં? લાભ થશે કે નહીં? લોકો પ્રશંસા કરશે કે નહીં? આવી ચિંતાઓ મનને અશાંત બનાવે છે અને કાર્ય કરવાની ક્ષમતાને પણ નબળી પાડે છે. ભગવાન શ્રીકૃષ્ણના કર્મયોગનો મુખ્ય ઉપદેશ એ છે કે આસક્તિનો ત્યાગ કરો અને કર્મફળની ચિંતાથી મુક્ત રહો. વર્તમાનમાં સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કર્મ કરો, પરંતુ ભવિષ્યના પરિણામને લઈને મનને બેચેન ન થવા દો. આવી ભાવનાથી કરેલું કર્મ મનને શુદ્ધ, સ્થિર અને શક્તિશાળી બનાવે છે. જ્યારે અંતઃકરણ આસક્તિ અને ચિંતાથી મુક્ત બને છે, ત્યારે મનુષ્યની આંતરિક શક્તિ જાગે છે અને તે પોતાના સર્વોચ્ચ આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધે છે.